આપણી સાથે અભિજીતસિંહ બારડ જોડાયા છે, ક્ષત્રિય સમાજના આગેવાન. અભિજીતસિંહ, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની એક પોસ્ટ છે સોશિયલ મીડિયા પર હાલ ચર્ચામાં છે, જેમાં તમે લખ્યું છે કે રોમ ભડકે બળી રહ્યું છે ને નીરો વાંસળી વગાડે છે. શું છે આ પોસ્ટ આખરે? સાંકેતિક એક પંક્તિ દ્વારા કહેવાનો પ્રયત્ન કર્યો છે. પ્રદેશની, રાષ્ટ્રની સ્થિતિ, પરિસ્થિતિ અને સવિશેષ હું જે સમાજમાંથી નેતૃત્વ કરું છું એ સમાજની સ્થિતિ અંગે એક પંક્તિથી વાત મૂકી શકાય એ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. અભિજીતસિંહ, રોમને તો તમે કીધું કે સમાજની સ્થિતિની તમે વાત કરી, એને તો રોમ સાથે સરખાવી દીધી, પણ આ નીરો કોણ છે? તો નીરાને બધા જાણે છે અને નીરા વિશે બહુ હું સ્પષ્ટતા કરવાની જગ્યાએ ગર્ભિત ભાષામાં આપણે જેને કહેવા માંગીએ છીએ એને ઇનડાયરેક્ટલી કહેવાય ગયું છે, એટલે એનાથી બહુ ડિસ્પીકર ન પડ્યા વગર આપણે એક વાત સોશિયલ મીડિયાના માધ્યમથી મૂકી છે. તો એટલે તમારા સમર્થકો છે એ જાણે છે આ નીરો કોણ છે, તેનો મતલબ એવું થયું? મારા સમર્થકો જાણે છે, સમાજના સમર્થકો જાણે છે, સમાજ પ્રેમી જાણે છે અને ગુજરાતમાં સમાજ સાથે સંકળાયેલા સામાજિક રાજકીય અગ્રણીઓ પણ આ બાબતથી વાકેફ છે. અભિજીતસિંહ, બીજી વાત એ કે એક બીજું નામ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં છે, એ નામ છે ક્ષત્રિય સમાજના, ઠાકોર સમાજના જ અગ્રણી છે અલ્પેશભાઈ ઠાકોર. એમની જે એક પોસ્ટ, જે એમના માટેની જે કેટલીક પોસ્ટ છે તે ખૂબ વાયરલ થઈ હતી ને જેમાં એમ કહેવામાં આવ્યું હતું, તેમના સમર્થકો કહો કે જે કહો તે, કે અલ્પેશ ઠાકોર છે તેની સાથે સમાજ છે અને એક નવા પક્ષની રચના કરવાની વાત આવે છે. જો ક્ષત્રિય સમાજમાંથી અલ્પેશ ઠાકોરને મંત્રી પદ કે મુખ્યમંત્રી બનાવવા સુધીની આખી વાત કરવામાં આવી હતી. તો આ મુદ્દે શું કહેવું છે આપનું? ઠાકોર સમાજ સમાજમાંથી આવો છો ત્યારે અલ્પેશભાઈ પાર્ટી બનાવતા હોય તો એમને મારી શુભેચ્છાઓ અને શુભકામનાઓ, અને સમાજનું હિત થતું હોય એ ઓલવેઝ લાગણી હોય. અને અલ્પેશભાઈ પાર્ટી બનાવતા હોય તો પણ શુભકામનાઓ, કોકરોચ પાર્ટીમાં જોડાતા હોય તો પણ મારી શુભકામનાઓ. તે તો સમાજ અને દેશની, રાષ્ટ્રના હિતની વાત છે. એટલે જ્યાં આ પ્રકારે છે તો સામાજિક સ્તરેથી હું બિલકુલ નૂતન રીતે મારો પક્ષ મૂકીશ અને જે રીતે પૂરક બની શકાય એવું સામાજિક લાગણીથી, સમાજ હિતમાં જે પૂરક બનવાનું છે ત્યાં પ્રામાણિકતાથી પૂરક બનવાનો પ્રયત્ન કરીશું. એટલે આ મુદ્દે શું લાગે છે, સમાજમાં તમારે કોઈ વાતચીત થઈ છે આ મુદ્દે, જે પ્રકારે અત્યારે ચર્ચાઓ છે? કારણ કે આમ તો અલ્પેશભાઈએ તો ડિનાયલ કર્યું હતું કે ના, આવી કોઈ વાત નથી, આ સમર્થકો દ્વારા કોઈ કરવામાં આવ્યું છે ને તેમને ગેરમાર્ગે દોરવાની એક આખી વાત છે એવી વાત કરવામાં આવી હતી. પણ આપનું શું માનવું છે? તમારે સમાજના અગ્રણીઓ સાથે કોઈ વાતચીત થઈ છે આ મુદ્દે? ના, બિલકુલ મારે કોઈ બાબતે ચર્ચા નથી થઈ, પણ સમાજમાં બધી જગ્યાએ ઠેર ઠેર બધા કાર્યક્રમોમાં અથવા તો મળવાનું થાય પ્રસંગોમાં તો બધી જગ્યાએ ચર્ચાઓ થતી હોય છે. અને કદાચ એવું પણ હોય, હમણાંથી સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે કોકરોચ પાર્ટી. કદાચ કોકરોચ પાર્ટીનો અલ્પેશભાઈને પહેલા અંદાજ હોય અને કદાચ એમના દ્વારા પણ કહેવામાં આવ્યું હોય અને એ લાઈનથી પણ કહેવામાં આવ્યું હોય, અથવા તો ખરેખર નવો ચોકો રચવાનો પ્રયત્ન પણ કરતા હોય, અને અથવા તો પ્રેશર ટેકનિક પણ હોય. એટલે અને એમની જૂની કાર્યશૈલી અને પદ્ધતિ રહી છે. બધા મીડિયાના મિત્રો અને ગુજરાત અને ઠાકોર સમાજ એનાથી ભલીભાંતિ વાકેફ છે. એટલે હું આ બાબતમાં ક્યાંય નથી. હું સામાજિક લાગણીથી જ્યાં સમાજના હક, અધિકાર, સમાજના હિતની વાત આવતી હોય ત્યારે બિલકુલ પ્રામાણિકતાથી અને બુલંદીથી અવાજ ઉઠાવ્યો છે, ઉઠાવતા રહીશું. અને જે સમાજ હિતની વાત આવે, ગુજરાતીઓની વાત આવે, ત્યાં પોતાનું સ્ટેન્ડ મજબૂતીથી જાળવી રાખીશું. બિલકુલ અભિજીતસિંહ, અમારી સાથે જોડાયા અને તમામ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.